વાલા વિદ્યાર્થી મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું છે કે ક્રિયા કરવામાં તારો અધિકાર છે, પરંતુ ફળ એ શું આવશે એમાં તારો અધિકાર નથી, એ મારા પાસે છે. કવિ મકરંદ દવે ગુજરાતીમાં એક સરસ વાત કહી છે કે વેર્યા મેં બીજ અહીં છૂટે હાથે તે, વેર્યા મેં બીજ અહીં છૂટે હાથે તે, હવે વાદળ જાણે અને વસુંધરા. એનો મતલબ તમે બીજ રોપી દીધા, સખત મહેનત કરી દીધી, તમારી તાકાત હતી એટલી મહેનતથી તમે કર્મ કરી દીધો. ફળ એ વાદળ જાણે અને વસુંધરા એટલે પાણી પડશે વાદળથી, અને વસુંધરા એટલે ભૂમિ, એમાંથી બીજ અંકુરિત થશે. હા, વિપરીત પરિણામ કદી નહીં મળે. જેટલી મહેનત કરી હશે એ પ્રમાણે તમને પરિણામ ચોક્કસ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજથી એક ગાંઠ વાળી લો જ્યારે તમે વિદ્યાર્થીઓ છો ત્યારે, કે સંપૂર્ણ ક્ષમતાથી તમારી જેટલી તાકાત છે એટલી તાકાતથી મહેનત કરવી છે. આવો જ એક પ્રસંગ વિશ્વનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ આજે છે, બિલ ગેટ્સ. એ અમેરિકામાં છે, એની કંપનીનું છે નામ છે માઇક્રોસોફ્ટ. આ વ્યક્તિ એના પરિશ્રમની આદત માટે બહુ જ ફેમસ હતા. એક પ્રસંગ એવો બન્યો કે જ્યારે સવારે ઓફિસમાં એમની આસિસ્ટન્ટ ઓફિસમાં આવી અને બિલ ગેટ્સની ઓફિસ તરફ ગયા તો દરવાજા ખુલ્લા, અને એમને ધ્રાસકો પડ્યો કે ઓફિસ ખુલ્લી, એમાં તો કેટલી બધી વસ્તુઓ અત્યંત મહત્વની હોય છે. કોઈક આવ્યું હશે અંદર, કંઈક લઈ ગયું હશે, કોઈક ફાઇલ લઈ ગયું હશે. એ દ્વિધામાં હતી. પહેલાં એને ઓફિસમાં જતા ડર લાગ્યો. એને સિક્યોરિટીવાળા માણસને બોલાવ્યો. સિક્યોરિટીવાળા માણસ પણ ચકિત થઈ ગયો કે ઓફિસ ખુલ્લી, અને એને ધ્યાનથી જોયું તો ડેસ્કની નીચે કોઈ સૂઈ રહ્યો હતો. બહુ જ હિંમત કરી અને સિક્યોરિટી ગાર્ડ અંદર ગયો અને એ સૂતેલા વ્યક્તિને જગાડ્યો. તો એ બીજું કોઈ જ નહીં પણ એ કંપનીનો માલિક બિલ ગેટ્સ હતા. એમને ખબર હતી કે કંપનીના બધા જ કર્મચારીઓ પોતાનું કામ પતે એટલે ઘરે જઈને આરામ કરે છે, પરંતુ તેમને ઓફિસમાં જ રાત્રિ વિરામ કર્યો. કારણ કે એમને ખબર હતી કે આરામ કરતા મારું જે કામ છે એ વધારે મહત્વનું છે. આરામ કરતા મારું જે કામ છે એ વધારે મહત્વનું છે. તો એમને ઘરે જઈને આરામ કરવાનો પણ સમય નહીં બગાડ્યો અને ત્યાં આરામ કર્યો. તો આ બતાવે છે આજે પણ વિશ્વમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશન બહુ જ મોટા પાયે ચેરિટી કરે છે, અને એમાં પણ પૃથ્વીને બચાવવા માટેના અભિયાનમાં એ લાગેલું છે. મિત્રો, તમારી આજે અત્યારે એવી પરિપક્વ અવસ્થા છે કે તમે જો બીજ બહુ સ્ટ્રોંગ તમારા મગજમાં રોપશો, અને એ પણ મહેનતવાળા, તો તમે લોકો ખૂબ સફળ થશો. એના ઘણીવાર એવું બને છે કે વિકાસ માટે કેટલીક બાબતો આપણા મગજમાં બહુ જ ફિટ મૂકી દેવી પડતી હોય છે, અને એમાંનું એક છે કે ખરાબ વાતાવરણથી બચતા રહો. જે વાતાવરણ તમારા અભ્યાસ માટે નુકસાનકારક છે, અડચણરૂપ છે, એનાથી બચવાનો અવશ્ય પ્રયત્ન કરો. ખાલી હું 2 ઉદાહરણ આપું, એક ટેલિવિઝન અને મોબાઈલ. બીજું, નંબર 2, સફળ વ્યક્તિઓને રોલ મોડલ બનાવો. અને સફળ વ્યક્તિ જેને તમે રોલ મોડલ બનાવ્યા છે એમની દિનચર્યા, કાર્યચર્યા અને એમની કાર્ય પદ્ધતિ એને તમારા જીવનમાં વણી લો. તમે એમને આદર્શ બનાવી દો. આપણે તો એવા પ્રોગ્રામ પણ કર્યા છે રોલ મોડલ વિશેના, અને તમે સાંભળ્યા પણ છે. ત્રીજું, નો મૂડ. આ શબ્દ કાઢી નાખો. એવરી ટાઈમ યુ મસ્ટ બી ઇન અ મૂડ.
હંમેશા તમે મૂડમાં હોવા જોઈએ, હંમેશા તમે કાર્યરત હોવા જોઈએ. અને ચોથું છે, જાત સાથે હરીફાઈ કરો. દુનિયાની કોઈ વ્યક્તિ સાથે નહીં, તમારી જાત સાથે હરીફાઈ કરો કે હું જે પરિણામ લાવ્યો છું મારે એના કરતાં આ વખતે વધારે પરિણામ લાવું છું. આ વિષયમાં હું આટલા માર્ક્સ લાવ્યો છે, મારે એના કરતાં વધારે માર્ક્સ લાવવા છે. આ વર્ષે હું આટલા ધોરણમાં 8% લાવ્યો છું, એના પછીના ધોરણ માટે 8% લાવવા છે. તો તમને સેલ્ફ કોન્ફિડન્સ વધશે. અને લઘુતા ગ્રંથિ અને નિરાશા આ ઉધેવ જેવું છે, બહાર દેખાય નહીં પણ અંદરથી બધું ખલાસ કરી નાખે. તો આ બંનેથી તમે દૂર રહો. લઘુતા ગ્રંથિ પણ ના હોવી જોઈએ. કોઈ આગળ છે, કોઈ વધારે છે નહીં, તમે તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો છો. અને નિરાશા, કદી નિરાશા નહીં, કદી નિરાશા નહીં. અને એક ધ્યાન રાખો કે આપણા જીવનમાં આપણે સજ્જન વ્યક્તિ બનવાનું છે. બધું જ ખરું, શિક્ષણ ખરું, ઉચ્ચ પરિણામ ખરું, પૈસો ખરો, પ્રતિષ્ઠા ખરું, માન સન્માન ખરું, પણ આપણે એક સજ્જન વ્યક્તિ બનવાનું છે. જેમ તમે જુઓ, કાજલ તજે ન શ્યામતા. કાજલ હોય એની કાળાશ ના તજે, કાજલ તજે ન શ્યામતા, હીરો તજે ન શ્વેત. હીરો હોય એની શ્વેત, એની સફેદી ના તજે, દુર્જન તજે ન વક્રતા. હંમેશા દુર્જન હોય એ નડતો હોય, અડતો હોય, બીજાને પજવતો હોય, હેરાન કરતો હોય. પણ સજ્જન તજે ન હેત. સજ્જન બધાને પ્રિય લાગે. તો આપણે એક સજ્જન વિદ્યાર્થી બનવાનું છે, એક સારા માનવ બનવાનું છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.